નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 21/4/2026ના રોજ ધોરણ 7નું સંસ્કૃત વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો ધોરણ 7ના વિદ્યાર્થીઓ આ પેપરમાં સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે સંસ્કૃત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું આ મોડલ પેપર લઈને આવ્યા છીએ, જે કુલ 80 ગુણનું છે। તો પેપરમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1 જેની સૂચના છે, નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો। તો અહીં જે સંસ્કૃતમાં વાક્યો આપેલા છે તે વાક્યોને સારા અક્ષરે લખવાના છે। પહેલું વાક્ય છે તુષ્યતિ કૃષિકઃ ગોષ્ઠમ ગચ્છતિ। બીજું વાક્ય છે મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ। ત્રીજું વાક્ય છે યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ સ એવ નિરોગઃ ભવતિ ઇતિ। ચોથું વાક્ય છે જનાઃ ભ્રમણ ભાષણેન પરસ્પરમ વાર્તાલાપમ કુર્વન્તિ। પાંચમું વાક્ય જનાઃ દૂરદર્શના માધ્યમેન વાર્તાઃ ચલચિત્રાણી વિવિધાન કાર્યક્રમાન પશ્યન્તિ શૃણવન્તિ ચ। છઠ્ઠું વિધાન છે વિમાન યાત્રા રોમાંચમ દદાતિ। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન 1બ જેની સૂચના છે, નીચે આપેલા ચિત્રો જુઓ અને દરેક ચિત્રનું સંસ્કૃતમાં નામ લખો। તો અહીં પહેલું ચિત્ર ખુરશીનું છે, તેનું સંસ્કૃતમાં નામ છે આસંદિકા। ત્યાર પછી બીજામાં આવશે પ્રકાશદંડ। ત્યાર પછી આગળ ત્રીજામાં આવશે सम्मार्जनी। ચોથાની અંદર ચિક્કોડક। પાંચમામાં વ્યજનમ। છઠ્ઠામાં દ્વારમ। ત્યાર પછી આગળ પ્રશ્ન 2 જેની સૂચના છે, નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો। પહેલું છે સ્ત્રી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો। વિકલ્પ એ સમીકરઃ, વિકલ્પ બી ચષકઃ, વિકલ્પ સી કટઃ, વિકલ્પ ડી આસંદઃ। તો જવાબ છે વિકલ્પ એ સમીકરઃ। બીજો પ્રશ્ન છે ટ્યુબલાઇટ શબ્દનો સંસ્કૃત શબ્દ લખો। જવાબ છે વિકલ્પ સી દંડદીપઃ। ત્રીજો પ્રશ્ન ટપાલ પેટી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો। જવાબ છે વિકલ્પ ડી પત્રપેટિકા। ચોથો પ્રશ્ન છે સાવરણી ઝાડુ શબ્દનો સંસ્કૃત શબ્દ લખો। જવાબ છે વિકલ્પ એ सम्मार्जनी। પાંચમો પ્રશ્ન કેરી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો। જવાબ છે વિકલ્પ ડી આમ્રફલમ। છઠ્ઠો પ્રશ્ન છે બારી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો। જવાબ છે વિકલ્પ સી વાતાયનમ। ત્યાર પછી આગળ પ્રશ્ન 2બ જેની સૂચના છે, નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો। પહેલું વાક્ય છે દ્રષ્ટિ પવિત્ર કરેલ પગ મૂકવો જોઈ। તો એનું સંસ્કૃતમાં અનુવાદ થશે દ્રષ્ટિપૂતમ પાદમ ન્યસેત, અથવા તો દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ। બીજું વિધાન ઉદ્યમથી કાર્યો સફળ થાય છે। તો ઉદ્યમેન હિ કાર્યાણી સિદ્ધ્યંતિ। ત્રીજું વિધાન એકવાર તે જંગલમાં રખડે છે, એકદા સહ વને અટતી। ચોથું વિધાન ઊંટ હસે છે આગળ ચાલે છે, ઉષ્ટ્રહ હસતી અગ્રે ચલતી। પાંચમું વિધાન હે ઊંટભાઈ કેમ છે? તો એનો સંસ્કૃતમાં અનુવાદ થશે ઉષ્ટ્ર ભ્રાતઃ કથમ અસ્તિ। પ્રશ્ન 3 જેની સૂચના છે, નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ। જવાબ છે નારિકેલઃ વૃક્ષાગ્રવાસી અસ્તિ। બીજો પ્રશ્ન છે ત્રિનેત્રધારી કહ અસ્તિ। જવાબ છે ભગવાન શંકરઃ ત્રિનેત્રધારી અસ્તિ। ત્રીજો પ્રશ્ન છે ભોજને કિમ કિમ અસ્તિ। તો ભોજને વ્યંજનમ રોટિકા મોદકમ અવલેહમ ઓદનમ દાલમ ચસંતી। ચોથો પ્રશ્ન અંબા કસ્યામ દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતિ। તો અંબા ઉત્તર દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતિ। પાંચમો પ્રશ્ન કસ્ય પુચ્છમ વક્રમસ્તિ। કુકુરસ્ય પુચ્છમ વક્રમસ્તિ। ત્યાર પછી આગળ પ્રશ્ન 3બ જેની સૂચના છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો। જેમાં પહેલું છે ખાલી જગ્યા મૃગાત જાયતે। જવાબ છે વિકલ્પ સી કસ્તુરી। બીજો પ્રશ્ન છે વ્યજનમ ઇતિ શબ્દસ્ય ગુર્જર ભાષાયામ કહ અર્થ। જવાબ છે વિકલ્પ એ પંખો। ત્રીજો શબ્દ છે યત્ર ક્રોધઃ તત્ર ખાલી જગ્યા, તો એમાં જવાબ છે વિકલ્પ ડી વિનાશઃ। ચોથો પ્રશ્ન છે કા પુણ્ય સલીલા અસ્તિ। જવાબ છે વિકલ્પ એ નર્મદા।
પાંચમો પ્રશ્ન છે, નર્મદા નદી કીદૃશી વર્તતે? જવાબ છે વિકલ્પ બી, પુણ્ય જલા. પ્રશ્ન 4 અ, જેની સૂચના છે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું છે સહ નિર્જીવ અપી, ત્યાર પછી ખાલી જગ્યા વર્તતે. જવાબ છે બહુભાષક. બીજી ખાલી જગ્યા સિંહ હંતી, ખાલી જગ્યા કુલમ. જવાબ છે કરિણામ. ત્રીજી ખાલી જગ્યા વસતી કૃષ્ણ, ખાલી જગ્યા. જવાબ છે પશ્ચિમ દિશાયામ. ચોથી ખાલી જગ્યા યશ્ય બલમ તસ્ય. જવાબ છે બુદ્ધિ. પાંચમી ખાલી જગ્યા શ્રદ્ધાવાન જ્ઞાન, ખાલી જગ્યા. જવાબ છે લભતે. ત્યાર પછી આગળ પ્રશ્ન 4 બ, જેની સૂચના છે નીચેના વિધાનોમાંથી સાચા કે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન છે વિશાળ હૃદયવાળા મહાપુરુષો કાયમ સૌનું ભલું કરે છે. આ વિધાન સાચું છે. બીજું વિધાન જેની પાસે શક્તિ અને પરાક્રમ છે તેને જ ભગવાન મદદ કરે છે. આ વિધાન સાચું છે. ત્રીજું વિધાન કૃષ્ણ દ્વારિકાધીશ વર્તતે. વિધાન સાચું છે. ચોથું ઉત્તર દિશાયામ કુંતેશ્વર મહાદેવસ્ય મંદિરમ અસ્તિ. આ વિધાન ખોટું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 5 અ, જેની સૂચના છે નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. પહેલો શ્લોક છે પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ મુઢેહે પાષાણખંડેશુ રલસંજ્ઞા વિધીયતે. ત્યાર પછી બીજો શ્લોક છે ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડે તે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. ત્યાર પછી ત્રીજો શ્લોક છે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પીબેત જલમ શાસ્ત્રપૂતામ વદેત વાણી મનઃપૂતમ સમાચરેત. ત્યાર પછી આગળ પ્રશ્ન 5 બ, જેની સૂચના છે યોગ્ય જોડકા જોડો. અહીં વિભાગ અ અને વિભાગ બ બે વિભાગ આપેલા છે. વિભાગ અ માંથી પહેલું છે ભાવેશ, તો એની સામે વિભાગ બ માંથી બીજું આવશે ભોજને કી કિમસ્તી. ત્યાર પછી વિભાગ અ માંથી બીજું છે ચેતના, તો એની સામે આવશે સી ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. વિભાગ અ માંથી ત્રીજું છે માતા, તો એની સામે આવશે ડી ઓદનમ સ્વીકરોતુ. વિભાગ અ માંથી ચોથું છે પુત્રી, તો એની સામે આવશે એ ધન્યવાદ માતઃ. એટલે પહેલાની સામું બી, બીજાની સામું સી, ત્રીજાની સામું ડી અને ચોથાની સામું એ આવશે. ત્યાર પછી આગળ પ્રશ્ન 6 અ, જેની સૂચના છે વાક્યોનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. પહેલું વાક્ય છે વિમાન યાત્રા રોમાંચમ દદાતી, તો તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કંઈક આ મુજબ કરી શકાય કે વિમાન દ્વારા કરાતો પ્રવાસ રોમાંચ આપે છે. બીજું વિધાન છે વ્યજનમ તાપમ હરતી, તો પંખો તાપને દૂર કરે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 6 બ, જેની સૂચના છે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલો પ્રશ્ન છે બિલાડી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને લખો. જવાબ છે વિકલ્પ ડી માર્જારી. બીજો શબ્દ છે અતિ શબ્દનો ગુજરાતી અર્થ આપો. જવાબ છે વિકલ્પ સી જાય છે. ત્રીજો શબ્દ મરુભૂમ્યાહા શબ્દનો ગુજરાતી અર્થ આપો. જવાબ છે વિકલ્પ બી રણ પ્રદેશ. ચોથો પ્રશ્ન છે ખલુનો ગુજરાતી અર્થ આપો. જવાબ છે વિકલ્પ સી ખરેખર. ત્યાર પછી આગળ પ્રશ્ન 7 અ, જેની સૂચના છે કે સૂચના પ્રમાણે કરો. પહેલું છે ભ્રમણ ભાષ, તો બાજુમાં બે વિકલ્પ છે ગણનયંત્ર મોબાઈલ ફોન, તો તેનો જવાબ છે મોબાઈલ ફોન. બીજું છે દૂરદર્શનમ, તો એનો અર્થ છે ટીવી. ત્રીજું છે ચલચિત્રમ, તો તેનો અર્થ છે ફિલ્મ. ચોથું છે ચાલિયતી, તો તેનો અર્થ છે ચલાવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 7 બ, જેની સૂચના છે કે સૂચના પ્રમાણે કરો. પહેલું છે તેમાં આપદી મિત્ર પરીક્ષા, તો એનો અનુવાદ છે કે આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે. ભાવાર્થમાં આપણે લખી શકીએ કે સાચો મિત્ર સુખમાં દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી, તેને સદા સાથ સહકાર આપે છે. માથું આપે તે મિત્ર તાલી મિત્ર અનેક, અર્થાત મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તૈયાર હોય તે જ સાચો મિત્ર કહેવાય છે. પરંતુ માર્ગમાં મળતા જે તાલી આપી પોતાની મિત્રતાની જાહેરાત કરતો રહે છે
તે સાચો મિત્ર નથી. આવા તાલી મિત્રો તો ગરજ સરી જતા મિત્રને છોડી દે છે. આવા મિત્રોનો કદી પણ વિશ્વાસ ન કરવો. ત્યાર પછી બીજું આપેલું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તેનો અનુવાદ છે કે શ્રદ્ધાવાળો એટલે કે આત્મવિશ્વાસવાળો, તેમ અહીં અર્થ થાય છે. આત્મવિશ્વાસવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ભાવાર્થમાં આપણે લખી શકીએ કે જે વ્યક્તિ શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યો યચ્છદ્રહ સ એવ સહ, એટલે કે જેની જેવી શ્રદ્ધા હોય છે તે તેવો જ બને છે. આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે. ત્યાર પછી ત્રીજું છે, સંઘે શક્તિ કલૌ યુગે. તો તેનો અનુવાદ છે કે કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. ભાવાર્થમાં આપણે લખી શકીએ કે કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે. કોઈ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે. સંપીને એક થઈને કોઈ પણ કઠિન કાર્યને સફળ બનાવી શકાય છે. સમાનાર્થી ગુજરાતી કહેવતો કે જાજા હાથ રળિયામણા, જાજી કીડીઓ સર્પને તાણે, સંપત્યા જંપ, સંગઠનમાં બળ છે વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7નું સંસ્કૃત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું જે મોડલ પેપર છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.